વડોદરા મહાનગરપાલિકાનો દીવા તળે અંધારા જેવો ઘાટ સર્જાયો। વોર્ડ નંબર 7 ની કચેરી સામે જે પીવાના પાણીની સમસ્યા છે, માળી મોલ વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ। છેલ્લા 15 દિવસથી સ્થાનિકોના પીવાના પાણી માટે ફાંફા। સ્થાનિકોએ કચેરી પર મોરચો માંડતા અધિકારીઓ ગાયબ થઈ ગયા। દૂષિત પાણી પીને જીવી રહ્યા છે આ સ્થાનિકો। કોર્પોરેટર્સ અધિકારીઓ ગોળ ગોળ ફેરવતા હોવાનો આક્ષેપ। દૂષિત પાણીના લીધે 2 બાળકો પણ સારવાર હેઠળ છે તેવા આક્ષેપ થઈ રહ્યા છે। जल है तो जीवन है। सरकार एक सूत्र है, परंतु जल ज नहीं मलतु। मिलिन जल आई रह्यु छे, जेने पगले नागरिको त्राहिमाम पोकारी उठे छे। कहेवाय छे के कोर्पोरेशन में दीवा तळे अंधारू। वोर्ड नंबर 7 ની ऑफिस ની बराबर सामे आवेला माड़ी मोहल्लानी अंदर पीवाना पाणीनी समस्याथी त्रस्त रहीशो आज मोर्चा स्वरूपे वोर्ड नंबर 7 ની कचेरी आव्या छे, जेने पगले चुस्त पोलीस बंदोबस्त खड़की देवामां आव्यो छे। महिलाओं कोई तोड़फोड़ न करे तेनी अगमचेतीना भागरूपे अहींया पोलीस बंदोबस्त गोठववामां। बेन शुं कहेशो, कई रीतनी परिस्थिति छे? पानी बहुत गंदू आवे छे। 15 દિવસથી પાણી પીવાય બી ના, ગટર જો પાણી આવે છે। 2 છોકરાને એડમિટ કર્યા છે। અધિકારી શું કહે છે, કાઉન્સિલર શું કહે છે? ખાલી એવું કે છે પાણીના બંબા આવે છે, તમારે પાણી ભરી ભરીને ઘરે લઈ જવાનું। અમારે આ પાણીની સમસ્યા એટલી બધી થઈ ગઈ છે ને, તો પાણી એટલું ખરાબ આવે। 15 દિવસથી અમે વેચાતું પાણી લાવીને પીએ છીએ। અત્યારે મને વાસણ કપડા અમારે નહાવાની પણ તકલીફ પડી ગઈ છે, એટલું ખરાબ પાણી આવે। કાલે અધિકારીને અમે બતાવવા આવ્યા ને, તો અધિકારી એવું કહે છે કે તમારી ડોલ ખરાબ હશે ને એટલે પાણી આવું દેખાય છે। ભાઈ અમારા નાના નાના છોકરા બીમાર થઈ ગયા। ગયા વર્ષે 3 બૈરીઓ મરી ગઈ, નાના નાના બાળકો મૂકીને। હવે આવું પાણી ગંદુ પીએ તો દવાખાનામાં જ પૈસા ભોગવવાના ને કેમ સારું થાય છે, મરી જાય છે। આ પાણી એટલું ખરાબ આવે છે, તો ગટર જેવું જ પાણી આવે છે। અમને થઈ જશે, અમારું થઈ જશે। કોઈ સાહેબ અમારો સાંભળવા તૈયાર, કોર્પોરેટર ને કે તે તો ફોન કરે તો લેતોય નહીં અને આવતો બી નહીં, અમારે અહીંયા જોવા માટે બી નહીં આવતો। કિરણ મોદી, સંદેશ ન્યૂઝ, વડોદરા।